જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રોનું તમારી જ YouTube ચેનલમાં ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પ્રાચીન ઇતિહાસના PYQ ની ચર્ચા કરી રહ્યા હતા. એમાં થોડાક આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ. છેલ્લે આપણે જે પ્રશ્નો જોઈ લીધા 30 ક્વેશ્ચન નંબર સુધી જોયેલા છે. બાકીના જે ક્વેશ્ચન છે આજે આપણે કવર કરવા છે. તો ચાલો આપણે વન બાય વન એની પછીના ક્વેશ્ચન તરફ જઈએ. તો આજનો 31મો ક્વેશ્ચન, 31મા ક્વેશ્ચનની ચર્ચા કરીએ. તો હડપ્પી સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા? અજાણ મતલબ કે એને ઈ ધાતુની ખબર નહોતી. તો કઈ ધાતુથી અજાણ હતા એની વાત કરીએ તો મિત્રો આની અંદર જોવા જાવ તો લોખંડથી એ લોકો હજી અજાણ હતા. લોખંડ ધાતુ હજી ક્યાંય એના અસ્તિત્વમાં આવી નહોતી, ક્યાંય વપરાશમાં આવેલી હતી નહીં. તો એનો મતલબ એવો થાય કે એ લોકો સોનાથી પરિચિત હતા, ચાંદીથી પરિચિત હતા અને તાંબાથી પરિચિત હતા. લોખંડ હજી સુધી ક્યાંય અસ્તિત્વમાં આવ્યું હતું નહીં. એના પછીના પ્રશ્નની ચર્ચા કરીએ તો સિંધુ સભ્યતાના અવશેષોમાંથી મળેલી નર્તકીની મૂર્તિ. મિત્રો નર્તકીની જે મૂર્તિ મળેલી છે મતલબ કે નૃત્યાંગનાની, નૃત્ય કરતી નૃત્યાંગનાની જે મૂર્તિ મળેલી છે એ મૂર્તિ કઈ ધાતુની બનેલી છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, આ જે છે એ આ ધાતુ કાંસુ છે. એનો મતલબ એવો કે સિંધુ ખીણની સભ્યતાના લોકો કાંસુ ધાતુથી શું હતા? પરિચિત હતા એવું મનાય છે. એના પછીની વાત કરીએ તો આધુનિક ભારતમાં નીચેના પૈકી સૌથી મોટું હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ કયું છે? નીચે અલગ અલગ સ્થળ આપેલા છે. સાંદોલ છે, રોપર છે, લોથલ છે અને રાખીગઢી છે. તો નીચેના જે હડપ્પાના સ્થળો છે એ હડપ્પાના સ્થળોની અંદર સૌથી મોટું સ્થળ કયું છે એની આપણે વાત કરીએ તો મિત્રો આ 4 સ્થળોમાં સૌથી મોટું રાખીગઢી છે. રાખીગઢી જે સ્થળ મળેલું છે સિંધુ ખીણની સભ્યતાનું સૌથી મોટું નગર છે એવું કહેવાય છે. એના પછીના ક્વેશ્ચન તરફ જઈએ તો કઈ સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે, એટલે કે કઈ સિંધુ ખીણની સંસ્કૃતિ છે અને કયા સ્થળે કપડા પરના, આ જે કપડા આપણે પહેરીએ છીએ એની ઉપરના રંગકામ, એની ઉપર રંગકામ કરવામાં આવતું હતું અને ભરતકામના સૌથી પહેલા જે છે એ પ્રમાણ મળેલા છે. સૌથી પહેલા પ્રમાણ એટલે કે ત્યાં આ જે સ્થળ છે એ ત્યાં સ્થળની અંદર કપડા ઉપર રંગ પણ કરવામાં આવતો હતો અને એની ઉપર ભરતકામ પણ કરવામાં આવતું હતું. આવા અવશેષો ક્યાંથી મળેલા છે? મિત્રો જવાબમાં જોવા જઈએ તો આવા અવશેષો મિત્રો ક્યાંય નહીં, આપણા મોહેંજો-દડોની અંદરથી મળેલા છે. એના પછીના ક્વેશ્ચન તરફ જઈએ. જો મિત્રો મેક્સિમમ ટ્રાય કરું છું કે ઝડપથી આપણે ક્વેશ્ચનને કવર કરતા જઈએ, જેથી કરીને તમે પણ ઝડપથી જે છે એ આ 10 કે 15 મિનિટનો વિડીયો જુઓ તો એમાં એટલીસ્ટ તમને 10 થી 15 એવા ક્વેશ્ચન જાણી શકો, તમે શીખી શકો કે જેથી કરીને એ પ્રશ્ન પૂછાય તો તમને સરળતાથી આવડી જાય. બરાબર? જો તમને આ વિડીયો ગમતો હોય તો લાઈક, શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું પાછું નથી. તો આગળ તરફ જઈએ તો એની પછીના ક્વેશ્ચનમાં હડપ્પા કઈ નદીના કિનારે વિકસેલું છે? મિત્રો આ જે હડપ્પા સ્થળ છે એ કઈ નદીના કિનારે વિકસેલું છે એની આપણે વાત કરીએ તો મિત્રો હડપ્પા જે છે એ ક્યાંક ને ક્યાંક રાવી નદીના કિનારે વિકસેલું છે. આની પહેલાના વિડીયોમાં પણ આ પ્રશ્ન આવી ગયેલો છે. એના પછી હવે આપણે જે છે એ ગુજરાતમાં જે સિંધુ ખીણની સભ્યતાના અવશેષો મળેલા છે એ ગુજરાતના સિંધુ ખીણની સભ્યતાના અવશેષો વિશેની વાત કરીએ તો ગુજરાતમાં એટલે કે 1964માં સૌપ્રથમવાર સુરકોટડા ખાતે, કયા સ્થળે? સુરકોટડા ખાતે કોણે ખોદકામ કરેલ છે? આ સ્થળ એટલે કે ત્યાં ખોદકામ કરેલું છે એ સૌપ્રથમ કોણે કર્યું છે? તો એ આપણે જોવા જઈએ તો મિત્રો ગુજરાતની વાત કરી રહ્યા છીએ. ગુજરાતમાં તો કોણે કરેલું હોય? જેપી જોશી. જેપી એટલે કે જગતપતિ જોશી એનું નામ છે. એમના દ્વારા 1964માં આ સુરકોટડા ખાતે ખોદકામ કરેલું છે. એના પછીના પ્રશ્ન તરફ જઈએ તો સિંધુ ખીણની સભ્યતાના વિશેષ એટલે કે જે આ આઈવીસી એટલે કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની જે વિશેષતા મળી છે એ નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાય છે, કઈ જોડી સાથે મેચ થાય છે એની આપણે વાત કરીએ મિત્રો તો હડપ્પા આઈવીસી નું સૌથી મોટું સ્થળ હતું. લોથલ આઈવીસી નું માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે કે ધોળાવીરા આઈવીસી નું અદ્યતન શહેર છે? તો નીચેના જે 3 આ ટોપિકો આપેલા છે ટોપિકમાંથી કયું સાચું જોડકું છે એની આપણે વાત કરીએ તો જવાબમાં જોવા જઈએ તો મિત્રો લોથલ માન્ચેસ્ટર છે એ અને ધોળાવીરા અદ્યતન શહેર છે, આ બંને જે સેન્ટેન્સ છે એ મિત્રો સાચા છે. એના પછીના ક્વેશ્ચન તરફ જઈએ તો સિંધુ સભ્યતાના સુરકોટડા સ્થળનું ઉત્ખનન એટલે ખોદકામ કોણે કર્યું છે?
સિંધુ સભ્યતાના સુરકોટડા જે સ્થળ મળેલું છે એનું ખોદકામ કોણે કરેલું છે? તો એ જગતપતિ જોશી નામના વ્યક્તિએ કરેલું છે. આની પહેલા પણ ક્વેશ્ચન આવી ગયો. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો કુંતાસી, અહીંયા મિત્રો પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આને કુંતાસી કહેવામાં આવે છે. કુંતાસી પુરાતત્વીય સ્થળ બાબતે નીચેના પૈકી કયા કયા વિધાનો સત્ય છે એની વાત કરીએ તો આ સ્થળ ફુલકી નદીના જમણી કિનારે સ્થળ છે. આ સ્થળે ઔદ્યોગિક સંકુલ સાથેનું બંદર જોવા મળતું હતું. ઉચ્ચ ગુણવત્તા વાળી જે છે એ માટીમાંથી બનેલા અને શાનદાર રીતે તૈયાર થયેલા માટીના કામનો સમગ્ર સંગ્રહ પણ અહીંથી મળી આવે છે. તો આની અંદર જોવા જઈએ તો શું સાચું છે મિત્રો? તો જવાબમાં જોવા જઈએ મિત્રો તો 1, 2 ને 3 એટલે કે આ ત્રણેય સેન્ટેન્સ મિત્રો ક્યાંક ને ક્યાંક સાચા સાબિત થાય છે. આ ત્રણેય સેન્ટેન્સ સાચા છે. એના પછીના પ્રશ્ન તરફ જઈએ તો આંબાકૂટ, આંબાકૂટ એ શું છે? એટલે કે આંબાકૂટ એ સુખી ખીણમાં ખાલી જગ્યા સમયકાળનું જે છે એ સ્થળ જોવા મળે છે. તો એની અંદર જોવા જઈએ મિત્રો તો એ મેસોલિથિક સમયગાળા દરમિયાનનું જે છે એ સમયગાળાનું સ્થળ માનવામાં આવે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો પૌરાણિક સ્થળો, પૌરાણિક સ્થળની અંદર જોવા જઈએ તો તાલુકાને અને જિલ્લાને આપણે જોડવાનું છે. નીચે આપેલા ગુજરાતની અંદર જ મળેલા સ્થળો છે એને આપણે તાલુકા સાથે જોડવાના છે. તો તાલુકા સાથે જોડવા જઈએ અને જિલ્લા સાથે જોડવા જઈએ તો સૌથી પહેલા આવે લોથલ. તો મિત્રો લોથલ જે છે ક્યાંક ને ક્યાંક ધોળકા તાલુકાની અંદર અમદાવાદમાં આવેલું છે. રંગપુર જોવા જઈએ તો રંગપુર જે છે એ લીંબડી પાસે તાલુકો સુરેન્દ્રનગરમાં આવેલું છે. ધોળાવીરાની વાત કરીએ તો કચ્છ જિલ્લાની અંદર ભચાઉ તાલુકો એટલે કે આની અંદર તાલુકો કયો લાગુ પડે છે? ભચાઉ તાલુકો લાગુ પડે છે. અને રોજડી શ્રીનાથગઢની વાત કરીએ તો મિત્રો ક્યાંક ને ક્યાંક રાજકોટ જિલ્લાની અંદર આ સ્થળ જે છે એ પ્રસ્થાપિત જોવા મળે છે. એટલે જવાબમાં જોવા જઈએ તો જવાબમાં આવે છે બી, એનો જવાબ થશે. એની પછીના ક્વેશ્ચન તરફ આગળ ચર્ચા કરવા જઈએ તો એની પછીનો ક્વેશ્ચન એટલે 42 નંબરનો ક્વેશ્ચન. નીચેના પૈકી કયા વિધાનો ગુજરાતમાં ઉત્ખનન કરેલા સ્થળોના સાચા છે? એટલે નીચેનામાંથી કયા કયા સ્થળો સાચા છે એની વાત કરીએ તો લોથલ ક્યાંથી મળેલું છે? સરસ્વતી નદીના કિનારે? તો કે નહીં, સરસ્વતી નદી તો ઉત્તર ગુજરાતમાં છે એટલે લોથલ ત્યાં નથી. રોજડી ભાદર નદીના કિનારે? તો કે હા સાચું છે. ધોળાવીરા કચ્છની અંદર મળેલું તો કે સાચું છે. અને માલવણ તાપી નદીના કિનારે? તો આ પણ સાચું છે. એનો મતલબ જવાબમાં જોવા જઈએ તો જવાબ 2, 3 અને 4 એટલે કે જવાબ 3 આ ત્રણેય જે છે એ સાચા છે અને આ એક ખોટું છે. તો મિત્રો આજે આપણે બાકીના રહેલા જે સિંધુ ખીણની સંસ્કૃતિના જે મતલબ કે પ્રશ્નો છે એનો આપણે અભ્યાસ કર્યો. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે ડિસ્ક્રિપ્ટિવ તરફ થોડુંક જવું છે. તો દરેક જે છે એ જોડાતા જજો, ધીમે ધીમે જોડાતા જશો એટલે આપણી તૈયારી જે છે એ સ્ટ્રોંગ બનતી જશે. અને અત્યારથી જે છે એ આપણે આવનારી પરીક્ષાઓને આપણે ટાર્ગેટ કરી રહ્યા છીએ. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. હેવ અ નાઇસ ડે.